વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ. હું છું વિજયા ચાવડા. તો આજે આપણે બનાવવાનું છે બરી બનાવીશું. બરી એટલે કાચું દૂધ. તો તમને બતાવી દઉં છું બરી. મેં પાણી પણ ગરમ મૂકી દીધું છે એક કઢાઈમાં. પાણી આપણું ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે જે આ દૂધ છે જેને કાચું દૂધ કહેવામાં આવે છે, કંટું કહેવાય, દેશી ભાષામાં એને કંટું કહે અમારે, અને કાચું દૂધ પણ કહેવાય. અને હવે આપણે આમાં લઈશું એક તપેલામાં દૂધ લઈ લેશું. કાચું દૂધ છે તો કાચા દૂધમાં હવે આપણે એક દળેલી મોરસ નાખીશું. તો જો આ મેં મોરસ લીધી છે, આશરે 100-150 ગ્રામ જેવી મોરસ લીધી છે. તમે જેવું ખાતા હોય એવું લેવાય. તો હવે આપણે ગાંઠા ન રહીએ એટલા માટે આપણે લઈશું એક ચારણી, અને ચારણીથી આપણે ચારી લઈશું મોરસને. તો ફટાફટ બની પણ જાય અને ભાવે પણ સરસ બધાને. એવું સરસ કાચા દૂધની બરી અમારે બનાવે કાઠિયાવાડમાં. તો તમે જોઈ શકો છો. હવે આપણે એને હલાવી લેશું એક ચમચા વડે. આ બધી મોરસ ઓગળી જાય. જો દરી નાખશો તો તરત ઓગળી જશે, અને આખી પણ ન ખાય પણ તો એમાં ઓગળતા બહુ વાર લાગે છે. તો તમે જોઈ શકો છો આપણે મોરસ નાખી દીધી છે. હવે આપણે એક થાળી લઈ લેશું. આપણે મોરસ નાખી દઈએ અને ઓગળી ગઈ છે સરસ રીતે મોરસ. તો હવે આપણે એક થાળી લઈ લેશું. થાળી આપણે મૂકી દઈશું. જે પાણી મૂક્યું છે ગરમ કરવા, સ્ટીમ કરવા, તો એની પર આપણે થાળી રાખીશું અને ડાયરેક્ટ આપણે થાળીમાં રેડી દઈશું. તો તમારે પાતળી કે જાડી ઢેફલી બનાવવી હોય ચોસલા એ પ્રમાણે લેવાનું છે. તો મેં અહીંયા કાંઠાથી થોડી નીચે રાખવું એટલે થોડીક દરવાળી ઢેફલી આપણી થાય સરસ મજાની. તો તમે જોઈ શકો છો. આને બહુ ચડતા વાર નથી લાગતી. 2 સેકન્ડમાં તો સરસ રીતે ઢેફા જેવું થઈ જાય અને ચોસલાય પણ સરસ પડી જાય છે. તો હવે એને આપણે ઢાંકી દઈશું. તો આપણે ગેસ ફૂલ કરી દીધું છે અત્યારે, અને ઢાંકી દઈશું. તો આ 2 સેકન્ડની અંદર સરસ મજાની ચડી જાય છે. તો અહીંયા આપણે જોઈ લેશું આપણી બરી બની ગઈ છે કેમ. તો આપણે એક નાઇફ લઈ લેશું, ચાકુ લઈ લેશું, ચક્કા વડે જોઈ લેશું. તો તમે જોઈ શકો છો સરસ રીતે આપણી બળી બની ગઈ છે. તો હવે આપણે સાણચીની મદદથી બહાર લઈ લેશું. તો આપણે થાળીને લઈ લેશું બહાર, અને આમાં અંદર પાણી હોય તે આપણે કાઢી નાખશું, અંદર જ બેસાડી દઈશું. તો સરસ રીતે આપણી બરી બની ગઈ છે. હવે આપણે બીજી થાળી લઈશું અને મૂકી દઈશું. અને જે બીજું દૂધ છે તે પણ આપણે લઈ લેશું, અને આમાં બીજા રાઉન્ડમાં આપણે બધું જેટલું દૂધ છે એટલું લઈ લેશું. તો સરસ રીતે બરી આપણી 5 મિનિટમાં બનીને તૈયાર થાય છે. તો એને પણ ઢાંકી દઈશું. ત્યાં સુધીમાં આપણે આના ચગતા પાડી લઈશું. તો આપણી બરી બની ગઈ છે સરસ મજાની. તમે પણ બનાવજો. અને આ મારો વિડીયો કેવો લાગ્યો તે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને કોમેન્ટ કરજો. અને કયા સિટીમાંથી, ગામડેથી, જ્યાંથી તમે કોમેન્ટ કરો તે નામ લખજો. અને ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. પણ તમે એકવાર જોઈ લો એનું ટેક્સચર સરસ મજાની. એવી બરી આપણા ગામડા લોકોને વધારે ખબર હોય છે, પણ અહીંયા સિટીમાં આપણે ઓછું મળતા હોય છે. આપણે કંટું જે કાચું દૂધ કહેવાય એ, પણ અમે તો દૂધ લઈએ છીએ એટલે એ ભાઈ અમને આપી ગયા છે. તમે જોઈ શકો છો સરસ મજાની બરફી જેવી બરી બની છે. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. કેવી બરી બની આપણી? એકદમ મસ્ત બની છે અને જોરદાર બરી બની છે. આને તમે ખાવાનું ભૂલતા નહીં અને બનાવવાનું ભૂલતા જ નહીં. અને આવા અવનવા વિડીયો જોવા માટે મારી દાદીની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. બાય.